આવી ગયા હતા ત્યાં ઠેકાણે પૂગી ગયા પાછા કંઈ ઓલું નંબરે આપણે જોતા ખરી પાછું આપણે આવતા ને આવી ગયા સિટી કરતા હતા કાં સિટીમાં જઈએ મને તો નથી લાગતું કે આપણે કોઈ દી સિટીમાં જઈ શક્યું હા શું કે ખોટું મારી વાત ગમે એવું તો આપણું ગામ છે તું રોગી વાવલા કર્યા રાખેતી આ છોકરા જો ખાણા આવી ગયું આપણું ઘર હું વાર લાગી બસમાં બિસાડા કંઈ નથી બોલ્યા તું ખી જાણી દીધી તેમ કે તને બાજવા સિવાય કંઈ આવડતું ને બાતું તને એમ થાય કે હું મારા છોકરાઓ છે મારા છોકરાઓને હું કંઈ ઓલું કરું નહીં વાત હાસી કરું ખોટી તું બસ બાઈતા સિવાય કંઈ વાત નથી મારા છોકરાઓને બિસાડાઓને પપ્પા મને છે ને બા મેં ચોકલેટ ન લઈ દીધી એમ મમ્મી એમ નહીં કે ચોકલેટ લઈ દઉં બા હોય દાદા હોય ચોકલેટ લઈ દે બા દાદા કહી દે આવી અહીંયા મને નહીં ગમે એના વગર બા મને લમવા લઈ જાય બા મને ને ખાવાનું લઈ દે મને બધું લઈ દે મમ્મી મને કંઈ ન લઈ દે એટલે પપ્પા હા બા દાદા આવીએ પછી થોડાક દી પછી છે ને બે આવીએ બાઈ આવીએ દાદા આવીએ બધા આવીએ હો તું અટાણે છે ને આપણે જો ઘેર આવી ગયા આપણે છે ને હવે કામને કરીએ ને મમ્મી આપણે કેટલા દી થયા ઘર મૂક્યું તને ખબર છે ને બકુ એટલે પછી છે ને બા દાદા કે અમે છે ને બે દી પછી આવું એટલે હા આપણે પાસે બસમાં ક્યાં જગ્યા હતી કેવી બસ ફૂલ હતી ને બધું એટલે પછી છે ને બસમાં જગ્યા નહોતી ને એટલે બાન દાદા ના આવ્યા પછી હમણાં બાન દાદા આવીએ હા એ નહીં આવે બાન દાદા ત્યાં રહેવાના છે તને ખબર નથી ત્યાં ઘર લીધું બાન દાદા એ બસમાં તો જગ્યા હોય ન હોય હું નહીં તાર બાપ ખોટું બોલે ખોટું હું બોલો છોકરાઓને હોય હું સત્ય કહી દેવાય રોગે ખોટું ધબેડો કે આવીએ નહીં આવે ને કરતા વાળા નહીં આવે બા દાદા આપણે એકલાને જ રહેવાનું છે અહીંયા રહેવાનું છે નકર પછી સિટીમાં વયું જવાનું છે તને કહી દઉં ભાઈ તા નથી સમજતો તું તા સમજે ને એવડી થઈ તો સમજતી નથી ને ઘરનું કામ ઉપાડવાનું છે તારે રખડવા નથી વયું જવાનું માં એકલી નહીં કરે ભાઈને કોણ હાસવીએ વાતું કરતી હો ને મગજમારી ન કરતી રોગી તને કહી દઉં પહેલાંથી જ એમાં મમ્મી ખી જાય મમ્મી તો જો ખી જાય કેવા ખી જાય પપ્પા મમ્મી ખી જાય જ રાખે તું ક્યાં ભાગ્યો આને તો ખબર નહીં હવે અહીં આવીએ ને એટલે તોફાન સિવાય કોઈ જાતની વાત નથી તોફાન તમે ને વાડીએ જાઓ ત્યાં લઈને જાજો કા પછી ઘેર રહેજો કામ ટાણે મારાથી બધે પુગાહે નહીં પહેલાં કહી દઉં તમને ને ઠેલાઈમાં ભૂલી આવે ઓલી કોર પડ્યા એ તા લઈ લ્યો ઠેલા તા લઈ લ્યો હાવ ગામ દેખાતી ધોઈડા હાવ તમારું ગામ છે અમને ખબર છે અહીંયા તો જિંદગી વહી ગઈ અડધી પકડ ભાઈને અકલ છે કે નહીં કયો નહીં બોલવું તોય ભાઈને પકડ એમ કહું પકડું પણ મમ્મી લઈ લઉં ના કે ભાઈ આવતો લઈને ધોઈમાં પડી અહીંયા ધોઈ છે જોતા પડી જાય ભાઈ જોયું માલે ઓલું કાવું ઓલું બિસાડો કેવો ઓળખાણો એને એમ થયું કે આપણું ઘર એવું જોઈ લે કેવો સમજી ગયો એવડો છે તો એ છોકરી ઉપર રાડ્યું નાખ્યું હું તને પહેલાં કહી દઉં હા નથી નાખતી તમે બધા હુતા ખાતા બેઠા રહેજો ને કામ કરી આખો દી તોડા જ કરી હો અમારે એક જ વસ્તુ નથી મારી ઘરવાળી બસ તોડા કર્યા રાખે આખો દી કામ કરે ને હું હવે કોઈનું મનીષા બેનનું કે ઓનું કંઈ ક્યાંય કામ કરવા હું જાય નહીં એ તમને પહેલાં કહી દઉં તમને એમ કે આ જાહે બધાય હું ક્યાંય કામ કરવા કે જાય નહીં પહેલાં કહી દઉં ભાઈ હાલ ને અહીંયા લો તો પણ કલમાં ને મમ્મી પછી મને કહી જાય તને એમ કે અમે કીધું કે તું કામ કરજે રોકી રેડું નાખજે મારા ઉપર થાય કરજે વાડીએ કે ભેગો ન લઈ જાય વાડીએ રહીએ અમો મારે ત્યાં કામ ના હોય નોય ઘેર બેઠો રહું તો કામ હવે કોણ દે આપણે 5 રૂપિયા વાતું કરતી ત્યાં લે નકર તો બા હતા દેતા હવે તો બા હમણાંથી બાઈથી નોટા લીધા હવે તો બાઈ નહીં દે એ તને ખબર છે રોગી વાતું કરે તી સારું બા હમ વરકા મેં લીધા કે બાઈએ લીધા મેં કોઈ નથી કીધું જઈ હોય તે બધાય મારો જ વાક કાઢો મેં હું તમારે બધાયનું બગાડ નાખ્યું ઘરમાં આવીને કામ કર્યા 8 વર્ષ થયા કોઈ મેં બીજું કંઈ નથી થયું મારે કામ જ કર્યા કામ કરવા તેડી આવ્યા માવતર નહોતા દી કે આ છોકરી કામ કરીએ પગ ઢાંકીને બસ એ જ કર્યું બીજું કેમ મને કંઈ કામ સિવાય કંઈ તમે બધું ઓલું કર્યું છોકરા મોટા કર્યા કામ કર્યા બધે આખો દી સવાર શેર થાય તો બાકી હવે ઉઠી જાજે એ સિવાય કઈ વાત નથી વાતો કરતા જી હોય ત્યાં કોણ લેટ કરે હાલો ઘરમાં ભેગા હાલો છોકરા રોગ રોડ ઉપર દજાગરા નથી કરવા મારે ખરાબ લાગે એને તો કંઈ નથી પડી હા મને નથી પડી બધી તમને જ પડી મને તો ક્યાં કંઈ પડી કોઈ દી કોઈની કીવાયની વાતો કરતા ખોટી લાઈટ ન કરજો ને કંઈ રોડ ઉપર બાથરૂમ થઈ જાય આપણે આ મૂકો ને મમ્મી હાલો ને ઘરે અહીંયા શું છે મમ્મી જો સામેથી કાકી આવે ખરાબ લાગે પછી ન લાગે પપ્પા લાગે દીકરી ન સમજે તો હું કરું તારીમાં સમજે તો હું જોઈએ નથી જ સમજતી પછી શું છે હવે તું મને કે અમારે કેટલું કોલું કરવું તું તો સમજે ને તો બેનભાઈ સમજજો તો એટલું જ કહું હું બીજું કંઈ નથી કહેતો ઓહો એને સમજણ આપો કેમ જાણે કંઈ મારામાં બુદ્ધિ ન હોય એ તમે સમજો હું બધું સમજાવું જ છું એને જય શ્રી કૃષ્ણ આવી ગયા તમે બધા એ ઢીંગલા તું આવી ગયો ઘેરે
હા બેન જય શ્રી કૃષ્ણ અમે આવી ગયા છો આ રહ્યા દી પૂગી આવ્યા કેટલા દી થયા કેમ છે મજામાં ને બધાને હા જય શ્રી કૃષ્ણ મજામાં તમે કેમ છે મજામાં છે ને આમાં જો કેટલા દી વયા ગયા કોઈ ખબર ન પડી હાસી વાત ને હું કે ગામના સમાચાર મજામાં બતાય હા બતાય મજામાં છે બતાય યાદ કરે લે તમારે આવવાના ન આવ્યા મને તેમ કે એ ભેગા આવવાના છે તમે કે દીનું યાદ કરીએ એમ કે હવે તો આવી જાય તો સારું મનીષા બેને કહેતા હતા કે મારે ઓલો પગાર દેવાનો છે ને થોડાક દિન હોય કે તી પછી બિસાડી બહાર ગયા ખોટું હોય ને દીકરા પાસે ને વહુ પાસે તી મને દેતા ગયા તી મેં કીધું આવે તો એ દઈ દે હું કહું હવે તમે હું કહું કે ભેગા થાવ તો મારે પછી દેવાય નાસી વાત ને તી એ મને દઈ ગયા પૈસા તી હું આવીએ ને એટલે દઈ દે તી એ કે હવે કામ કરવાની જરૂર નથી કે અહીંયા છે ને બીજી ભાઈ રાખી લીધી તમે પછી હા કોઈને ન ગયા એટલે પછી એને ઓલું થાય ને એટલે હાસી વાત સામે મારે કરવું નથી બેન કામ મારથી પોગાય નહીં આથી રૂપિયા ને કેટલા દીધા હોય 15 દીના હતા તી કેટલા પૈસા આપ્યા કોઈ ખબર તમને કેટલા આપ્યા એને 700 રૂપિયા આપ્યા કે 700 રૂપિયા થાય ને મેં કીધું હા મને તો કઈ ખબર ન હોય તમે બે બેન હું વાતો કરીને તમને ફોન તો લાગે નહીં પાછો ખબર નહીં ફોન જ નહોતો લાગતો હું થયું હોય કે હું ઈ જ કરતી હતી કંઈ ફોન ન લાગે તો એ ઓલા કરતા હતા પાછા માસીના નંબરે મારી પાસે ને મંગુ માસીને લખેલા હતા એ સીટી ખોવાઈ ગઈ તો મેં કીધું કે વાંધો નહીં હાલો ને આવીએ તો દઈ દે અહીંયા ઘર છે ત્યાં આવીએ જેમ કરો ગમે એટલાથી ગમે ત્યાં રોકાય સારું તમારા હાગવારા મજામાં કા હા મજામાં છે ઈએ અમે પછી આ આવતા રહ્યા હું કહું કે હવે પછી નિહાર્યું મોકલ્યું ને છોકરાઓને ને એ બધું આને વાડીએ કામ છે હવે તો વાવણી કરીએ ને વરસાદ થાય તો એ 700 રૂપિયા જઈ પાઈ તો મને કહેતા હતા કે 900 રૂપિયા દઈ તી કંઈ વાંધો જી દીધા એને તો એટલો રૂપિયો છે તો લોભ છે અતિ રૂપિયા બહુ લોભ હોય એ વાત સાચી છે કોઈ વાંધો નહીં જી દીધું એ બીજું હું હવે બરાબર ને હા એ તો બરાબર વળી તમને એમ ન થાય કે જો એટલા જઈપા આપણે વાત હાસી કહી દેવી બરાબર ભાઈ હાસી વાત ને આપણે કોઈ ફાંસી જોઈએ નહીં ના ના બેન એ તો તમે હાસા મજામાં બાકી બધાય ભાઈ ને બધા મજામાં અમે કેટલો ટાઈમ રોકાઈ હતા છોકરાને હવે હું ઘર યાદ આવ્યું ને વેલેરા ઘર ભેગા થઈ જાય ને બાન બાપુજી થોડાક પછી છે ને આટો મારી હમણાં તો માન સેટલ થયા ને ગામડે રહ્યા તી ગામડામાં આવી કે અસલ ભાડું મકાન અસલ મળી ગયું તી હવે એની રીતે હવે છે ને થોડાક દી રહે ને થોડાક દી આવીને પછી એની રીતે આવી એવું કંઈ નંબરે બરાબર હાસી વાત ને તી હવે થાય બધું હા ના ના હાસી વાત છે હાસી હાલો ને પછી તમને ઘેર દઈ જાય મને તો ખબર નથી હું છે ને ઓલા બેનને ઘેર જતી હતી મારે કામ હતું ને હા તે કંઈ વાંધો નહીં પછી આવજો અમે મારે અટાણ ધૂળ ધાણ હે ઘરમાં જઈને હમું કરી તો અહીં થાય ને હે નકર કંઈ થાય થોડું હાસી વાત ને તી બસ જો હવે હું ઘરમાં બધું કરી કામ ને પછી બધું શું કહેવાય કામ બામ કરી લઉં પછી નૈવરી થાય ને ત્યાં આવી કે તમે આવજો પછી હા એમ કરી હો હાલો ભલે હવે હું અહીંયા જાઉં મારે કામ છે હું નીકળું બરાબર ને 700 રૂપિયા ગઈ કેમ ને બહુ રૂપિયા બહુ લોભ હોય 700 રૂપિયા દઈને ગઈ એને અકલ નથી કે મેં કેટલું કામ કર્યું 700 રૂપિયામાં થાય કંઈ વાંધો નહીં જીમ દીધા એમ જીમ કર્યું એમ હું પછી એને જોઈ લઈ જોવો ને તમે મને કહેજો તમે કે હા મારી બાયડી હું કહેતી હતી અને છે ને આને રૂપિયા છે ને ગોરે વળી ગહાને 200 રૂપિયા વધી દે તો કંઈ ના એને ખોટ વહી જાત કંઈ વાંધો ન દીધા તો કોઈ વાંધો નહીં બાપા મૂકીને જી હોય એમાં પછી ઓલું ન કરવાનું હોય વાતું કરતી તમે પણ જય શ્રી કૃષ્ણ બેન હું કહું કે તમારા અહીં પ્રસંગ પતી ગયો અસલ હગાઈનું કામ થઈ ગયું કાં તી હું ઈ જ કરતી હતી હું કહું અસલ હગાઈનું કામ થઈ ગયું હે જતા અહીંયા હણગાઈરું કે હું અહીંયા આવવું પડ્યું મારે તેમાં બેન કે જાન્યા જઈએ ને બેન તો કોઈ આવે ભાઈ કે એ લગભગ અહીં જ આવીએ તે મેં કીધું કે હાલ હું જોઈ આવું ને પૂછતી આવું કહું તી તમે મકાન ખાલી કરવાનું કીધું તી હું કહું કે હાલને પૂછી નહોતી હું કહું એવું હોય તો એકાદો મહિનો તો અમને આપો જો વહુ ને દીકરો નહીં ત્યાં વયા ગયા તમને ખબર ને એટલે કંઈ અમારે ઓલું કંઈ નથી તમે કહેતા હોય તો અમને થોડોક ટાઈમ તો રહેવા દો અમારે જો હમણાં વહુનું શ્રીમત આવીએ ડિલેવરીનું છે તી હું કહું કાલનું બેન પાસે હટાણ ત્યાં જઈને જ વાત કરી આવું બેન કે જા ત્યાં પૂછતી આવી કે હા જે આવે આપણે કે એ પ્રમાણે ખબર પડે ને એ બેને કાલતા વહી જાઉં હું કંઈ એકાદો દી રોકાણ તો મને કંઈક ખબર પડે હાસી વાત ને તી હું કહું કાલને હું પૂછતી આવું તો તમે જો જીરીક એવું હોય તો અમને મહિનો દીકતા જોવા દો નકર પછી તમે અમને ખાલી કરાવી દેજો ક્યાં હું તમને કંઈ ના પાડું હે
આથી એ તમને કહેતા હતા, ભાઈએ કહેતા હતા, તમારા ભાઈએ છે ને તમારા મારા ભાઈને વાત કરીને તો એને એમ જ કીધું કે છે ને તમે ખાલી કરી દો 8 દીમાં, કોઈ વાંધો ને 12 દી તમે રહ્યો, પણ ના મહિનો તો અમે ન કરવા દઈએ, કેમ કે મારો છોકરી છે ને બોલી કહેવાય ગઈ ને અમને છે ને આવા માણો અમારે બધા વાતું આવે કે તમે કીને ભાડે દીધું કે અમને હાવ નહોતામાં મેળ આવતો, એટલે નકર કંઈ મને કંઈ વાંધો થોડો હોય હે બેન, સાચી વાત ને. આ તો તમને વાત કરું છું કે એટલે એમ નહીં, તમે અમને ડોહા માણસ છે, તમે સમજોતા ખરીને તમે ગલઢા માણસ છો, તમને ખબર છે ને કે કેટલી આમાં તકલીફ પડે, આ શું ખોટું, એટલે તમને વાત કરું. બાકી તમારી મરજી, પણ આતા હું કહું કાલ હું છે ને જાઉં ને તો ભલામણ કરતી આવું કે તમે છે ને અમને એવું હોય ને તો અમને જરીક 1 મહિનો દી રહેવા દો ને તો અમને છે ને નિરાત ને બધું ઓલું થઈ જાય એમ. આ તમારી મરજી. બાકી આ વાત થાય તમે જો ઓલું કરો તો અમને થોડુંક મારે હમણાં શ્રીમતનું કાવી જાય છોકરીનું ને વહુનું તીઓ, એટલે હું કહું કે તમારી બાકી મરજી. આ હું કાલે હું પૂછતી હું તમને હેરાન કરું, તમારે ત્યાં હાઈ સુધી મને ખબર છે રહેવાનું છે, પણ આપણે કંઈ ઓલું ન કરાય. ખાલી ભાઈને એવું હોય તો પૂછીતા લ્યો કે 1 મહિનો દીતા રહેવા દો, અમે ક્યાં લબાસા નાખીએ હાસી વાત ને. એટલે કમ બધી તમારી વાત હાસી, મેં જોઈ તમારી જિંદગી હવે કીધું નહીં મને સારી લાગી ને છે ને મેં એને દીધું ઘર. હા શું કહું, નકર કંઈ હું કોઈને એમ અજાણા દેતી ને મંગુ બેન કે તું આને ઘર દઈ દેજે, તી મેં કીધું ઘર હાલે દઈ દઉં, સારા માણસો છે તી. હા એ તો છે ને અમારે આ ઝીણકી વહુ જ આવી હતી, મોટી વહુને છે ને કંઈ ખબર પડતી ન. હા શું કહું, એટલે પછી ઝીણકી વહુ આવી, કેમ કે એ બિચારી ગામડે રહેતી ને પછી કંઈ ખબર ન પડતી, એટલે પછી ઝીણકી વહુ કરે. આ તો તમે હાસી વાત છે દીધું, પણ હું તો જો તમને હવે ભલામણ કરું છું કે છે ને તમે રાખો તો તમારી મરજી, તમારી મરજી. આ તમારે વાત કરવી સારી ને બરાબર ને બેને, આપણે એમ થાય કે વાત કરી દઈએ. હા એ તો સાચી વાત છે, પણ હવે હું તમારા ભાઈ પૂછી લઈ તો એ કેમ કે મારે હવે એને પૂછવું પડે ને. સાચી વાત ને, અરે એને એમ થાય જો મને પૂછવું નહીં, હવે તમને પૂછીને હાઈ જ જવાબ આપી. હવે હોટા તો હું હગાઈના કામમાં સેતી હું, તમને ખબર છે ને આમાં ધોળા ધોળ છે, મને કોઈ વાંધો નહીં, હાલો હું તમને પાછો જવાબ આપી દઈશ. હાથી વાંધો ને, તમે નિરાયતે છે ને મને જવાબ તો દેજો, મને તો એમ થાય કે જવાબ દો બરાબર ને. બાકી અમે ખાલી તા કરી દે, હું એવું નથી કે નથી કરી દેવાના, પણ હું અમને 15-20 દી મહિના દીનો ટાઈમ મળે ને તો બીજે ગોતી લઈએ ને બરાબર ને. કેમ કે અમારી પછી અમારે ઉપાધિને ડોહલાવને બેયને એકલાવને તમને ખબર છે ને અમારી મોટી વહુનો સ્વભાવ. હા એ તો સાચી વાત છે, પણ હવે પછી આપણે બધું જોવું જોઈએ નાડો પાડો નો. સાચી વાત ને. હા કઈ નથી.